જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઝાંસીની રાણીના સર્કલ ખાતે કરાયું હતું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલ હિન્દુ ધર્મના નિવેદનને સમસ્ત હિન્દુ સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ કરી છે। જય શ્રી રામ। મારું નામ સંદીપ ચૈસિયા, જૂનાગઢ વિભાગ સંયોજક। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સભ્યતાના સન્માનમાં કાર્યક્રમ દેવામાં આવ્યો હતો, જે ગત લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે બફાટ કરવામાં આવી હતી કે હિન્દુઓ હિંસક છે અને હિન્દુઓ અસત્યતાનો સહારો લે છે, અને એક અમારી સંસ્થાનું પણ એને નામ હિંસક તરીકે દર્શાવ્યું હતું। તો હું રાહુલ ગાંધીને એટલું જ કહેવા માગું છું કે જે તમે આરએસએસ અને હિન્દુત્વને જે હિંસક કહો છો, તો તમારી આખી પેઢી જો આરએસએસના સેવાના કામને ગણતરી કરવામાં આવે ને તો તમારી આખી પેઢી પૂરી થઈ જાય, પણ આરએસએસ અને હિન્દુત્વના સેવાના કામ ઓછા ન થાય। તો આવી બફાટ કરવાવાળા, આવી માનસિકતા, હીન માનસિકતાવાળા આવા સંસદ સભ્યોને હું મહામહિમને વિનંતી કરું છું કે એનું કાયમીને માટે સાંસદનું પદ રદ કરવામાં આવે, અને આવા સાંસદ ભવન જ્યાંથી સમાજનું નિર્માણ થતું હોય છે એની અંદર અશાંતિ ફેલાય એવા જો સ્ટેટમેન્ટ દે તો સમાજનું શું? અને આ ભારત ધરોહર હિન્દુત્વની ધરોહર છે, અને જો કોઈ હિન્દુત્વ ઉપર આવા આકરા પ્રહાર કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આવનારા સમયમાં આથી પણ વધારે આંદોલન કરી અને એને જવાબ આપશે। જો રાહુલ ગાંધી પોતે માફી નહીં માગે તો અમારા હરેક જિલ્લાઓમાં આનાથી પણ વધારે હવે આંદોલન થશે, અને આની તમામ જવાબદારી રાહુલ ગાંધીની રહેશે। જય શ્રી રામ। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।